તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર વિક્રમ ઠાકોરનો આ ડાયલોગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો સૌથી પહેલા તમે એ ડાયલોગ જોઈ લો. તારા જેવી કેટલી છોકરીના ફાંકા ઉતારી દીધા અને મારો ફાંકો ઉતારનાર હજી કોઈ પેદા જ નથી થઈ. તો મિત્રો આ ડાયલોગ તો તમે જોયો, પણ આના પર મેં જોરદાર એક વિડીયો બનાવ્યો છે. એનો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તારા જેવી કેટલી છોકરીના ફાંકા ઉતારી દીધા અને મારો ફાંકો ઉતારનાર હજી કોઈ પેદા જ નથી થઈ. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોયું જશે, બરોબર. તો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોઈ જશે, બરોબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, બરોબર. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કોણ છે, તમારા ફોટાની સૌથી પહેલાં તો પીએનજી બનાવવાનું છે. એના માટે તમારે ફોટોરૂમ એપ્લિકેશનની જરૂર પડશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરોબર. અને પ્લે સ્ટોરની અંદર તમને એપ્લિકેશન મળી જશે. તે એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને એનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર. તમારે અહીંથી કટ કરી, બરાબર. એ શું કરવાનું છે, એ ફોર્મ ફોટો દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને જે ફોટોનો તમારે ફોટો યુઝ કરવાનો એ ફોટો તમારે સૌથી પહેલાં અહીંયા એડ કરી લેવાનો છે, બરાબર. તો જેમ કે આપણે આ ફોટો યુઝ કરવાનો છે તો ફોટો અહીંયા લઈ લઉં છું, બરાબર. ફોટોનો પીએનજી અહીંયા ઓટોમેટિક અહીંયા બની જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટાનો અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે 2-5 સેકન્ડની અંદર જ, બરાબર. આ રીતે થઈ ગયો ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ. પછી તમારા ઉપર તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન દેખાશે, બરાબર. એમાં તમારે શું કરવાનું છે, પહેલો ઓપ્શન દેખાય સ્ટુડિયો શૂટવાળો, એના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે પહેલા ઓપ્શન ઉપર તમારે બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. પહેલું જે બોક્સ દેખાય, બરાબર, એ બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને અહીંયા ફોટો તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તમારે આનું બેકગ્રાઉન્ડ તમને વ્હાઇટ દેખાતું હશે, બરાબર. તો બેકગ્રાઉન્ડ આનું ક્લિયર કઈ રીતે કરવાનું એ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો તમને અહીંયા એક લેયરવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી નીચે આવવાનું છે. નીચે તમે જોઈ શકો છો અહીંયા તમને બેકગ્રાઉન્ડ દેખાય, બરાબર. તો બેકગ્રાઉન્ડને તમારે અહીંથી બંધ કરી દેવાનું છે આ રીતે, અને પછી ડન કરી દેવાનું છે. ડન કર્યા બાદ તમારે અહીંયાથી એક્સપોર્ટ કરી દેવાનું છે. એટલે તમારું અહીંયા ફોટાનું પીએનજી તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર. આ રીતે કરી દીધું. પછી તમારે જરૂર પડશે અલાઇટ મોશન એપ્લિકેશન, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે. તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કર્યા બાદ ઉપર તમે જોઈ શકો છો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી જવાનું છે. અને પછી પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા તમને જોઈ શકો છો આ પ્રોજેક્ટ દેખાય, બરાબર. એ ફૂલ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ને તમને આની XML ફાઇલ પણ મળી જશે. તો તમારે પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો તમે, અને XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો પ્રોજેક્ટ ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. અહીંયા તમારે શું કોણ છે તમને બતાવી દઉં. તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે. અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો સૌથી પહેલાં તો તમારે એડ કરવાનો છે. આપણે જે ફોટાનું પીએનજી બનાવ્યું એ તો આપણે ફોટો લઈ લઈએ છીએ. ફોટાની 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એરિયા કરી દઈએ છીએ, બરાબર. આ ફોટાને તમારે શું કોણ છે, અહીંયા પહેલા બીટમાર્ક સુધી તમારે લાંબો કરી દેવાનો છે આ રીતે, બરાબર. ફોટાને ખેંચી તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે, બરાબર. અહીંયા આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો એ સેટ થઈ ગયો ફોટો. પછી શું કરવાનું છે, તમારે અહીંયા આ જ ફોટો તમારે આગળ મૂકવાનો છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયાથી કોપી લેયર કરી અહીંયા તમારે પેસ્ટ કરતું જવાનું છે, બરાબર. અને ફોટાને ખેંચી લઈ તમારે આ રીતે નીચે કરી દેવાનું છે, અહીંયા મૂકી દેવાનું છે. અને આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. અને જેટલા બીટમાર્ક કર્યા છે, બરાબર, એટલા તમારે ફોટામાં અહીંયા કટ લગાવવાના રહેશે, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આપણે તમારે અલગ અલગ ફોટા યુઝ કરો તો બી તમે કરી શકો છો. એક ફોટો રાખવો તો બી તમે અહીંયા રાખી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે. અહીંયા આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો જેટલી જગ્યાએ તમે પેલી યુઝ કર્યું હોય, બરાબર, બીટમાર્ક આપણે અહીંયા એટલા તમારે અહીંયાની અંદર કટ લગાવીને ફોટા એડ કરવાના રહેશે. આ રીતે તમારે નોર્મલ ખાલી કટ લગાવવાનો છે, ફોટો એડ કરવાનો છે. આ રીતે એડ કરી અહીંયા લાઈવ ફરીથી કટ કરી દેવાનું છે. અને આ રીતે ફોટો તમારો અહીંયા એડ થઈ જશે. પછી આની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, બરાબર. ઇફેક્ટ તમને ક્યાં મળશે એ પણ તમને બતાવી દઈશ, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ થઈ ગયો, બરાબર. અહીંથી આપણે ડિલીટ મારી દઈશું. અને તમારે આને આટલા સુધી લાંબો કરવાનો રહેશે, ટેક્સ સુધી, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે એટલું થઈ ગયું. પછી પહેલા ફોટા પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું રહેશે, બરાબર. અહીંયાથી તમારે સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશનવાળી ઇફેક્ટ તમારે લેવાની છે, બરાબર. એમાં તમારે સેચ્યુરેશનની અહીંયાથી 0-100% માઇનસમાં કરી દેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું ડન. પછી આ રીતે બેક આવી જવાનું છે.
તો મિત્રો ફોટા સેટ કર્યા બાદ તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને આપણે જે પીએનજી બનાવી દઉં એ પીએનજી તમારે એડ કરી સાઇઝવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી પીએનજીની સાઇઝ ફોટા પ્રમાણે નીચે એ તમારે સેટ કરવાની રહેશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા સેટ કરવાનું છે સાઇઝ કટ ટુ કટ તમારે અહીંથી મિલાઈને આ રીતે તમારે ફોટા પ્રમાણે પીએનજીને આ રીતે સેટ કરી દેવાનું છે બરાબર. સાઇઝ તમારા હિસાબથી તમે જોઈ શકો છો એ તમારે સેટ કરી દેવાની છે. આ રીતે થઈ ગયું. પીએનજીને ખેંચીને તમારે નીચે લાવવાનું છે બરાબર. આપણે જે પીએનજી મૂક્યું છે એની જગ્યાએ પછી પીએનજીની લંબાઈ પ્રમાણે તમારે પીએનજીને અહીંથી 7 સેકન્ડ સુધી તમારે લાંબુ કરી દેવાનું છે બરાબર. આ રીતે થઈ ગયું. પછી એ પીએનજી ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમારે આની અંદર એનિમેશન લગાવવાનું છે જે તમને નીચે જોવા મળે છે બરાબર એક લેયર બરાબર એ પ્રમાણે. તો તમારે એના ઉપર આપણું પીએનજી એડ કર્યું એના ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે તમે જોઈ શકો છો તમને અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફોર્મનો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરી અહીંયા પ્લસ કરવાનું છે અને તમારે એક તમે જોઈ શકો છો તમારે એક લાસ્ટમાં અહીંયા એક ક્રીફ્રેમ લગાવવાનું છે બરાબર આ રીતે. પછી તમારે સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે અને પીએનજીને ખેંચીને તમારે આ રીતે નીચે લઈ લેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે નીચે ખેંચીને તમારે મૂકી દેવાનું છે બરાબર. પછી આ રીતે તમારે ધીરે ધીરે પીએનજી આ રીતે ઉપર આવશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે અહીંયા એક ક્રીફ્રેમ ફરીથી લગાવવાનું છે. પછી અહીંયાથી તમારે થોડુંક અહીંયા નીચે પાછું ફરીથી અહીંયા લેવાનું છે બરાબર. આ રીતે ક્રીફ્રેમ લગાવી પછી આ રીતે તમે જોઈ શકો છો અહીંયા થોડુંક તમારે ક્રીફ્રેમ ખેંચીને તમારે થોડુંક આગળ આ રીતે લાવી દેવાનું છે. આ રીતે પછી એનિમેશન તમારે લાગશે બરાબર. તો આ રીતે કરી દેવાનું છે. પછી તમારે આની અંદર જે ક્રીફ્રેમ વચ્ચે હોય બરાબર એની અંદર તમારે આ રીતે ટ્રાન્ઝેક્શન આપવું હોય બરાબર તો બી તમે આપી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફાસ્ટ ટ્રાન્ઝેક્શન અહીંયાથી બરાબર. જે ક્રીફ્રેમ વચ્ચે આવે બરાબર એની અંદર તમારે થોડું ઘણું ટ્રાન્ઝેક્શન આપવું હોય બરાબર આ રીતે તો બી તમે આપી શકો છો બરાબર. તો આ રીતે તમારા હિસાબથી તમારે અહીંયા ટ્રાન્ઝેક્શન આપી દેવાનું છે ગ્રાફ લગાવી દેવાનું છે બરાબર. આટલું થઈ ગયું. પછી એ જ ફોટાનો આપણે તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે બરાબર આ રીતે. પછી તમે જોઈ શકો નીચે તમને એક બ્લુ કલરવાળું લેયર દેખાશે એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી આપણે નીચેવાળા પીએનજી ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. અને પછી તમે જોઈ શકો છો જે ફોટો છે બરાબર એ પીએનજીને આપણે અહીંથી ડિલીટ કરી દેવાનું છે બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી શું કોણ છે તમને એક ઇફેક્ટ જોવા મળશે અહીંયા ફોટો ઇફેક્ટ અને લેયર જોવા મળતું એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. અને પછી એ લઈને તમારેથી ડિલીટ કરી દેવાનું છે. અને પછી આપણે જે ફોટા એડ કરે છે એ બધા ફોટાની અંદર તમારે ઇફેક્ટ આ રીતે પેસ્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો જેટલા પણ આપણે અહીંયા ફોટા નાખ્યા છે બરાબર એ બધા ફોટાની અંદર તમારે એ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમારો બનીને રેડી થઈ જશે. આપણે ફોટો એક બાકી રહી ગયો તો બરાબર ફોટો પણ તમને અહીંયા બતાવી દો. અહીંયા પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે. ફોટો અહીંયા આવી ગયા છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે આની આ રીતે સેટ કરીને કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો તમારે ફોટા પ્રમાણે ઇફેક્ટ પણ કમ્પ્લીટ લાગી જશે અને વિડીયો પણ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તમને અહીંયા થોડુંક પ્લે કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો બરાબર. તો મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.